સુપર પ્રાઇમ ટાઈમમાં વાત કરીશું હવે પરીક્ષામાં થતી ચોરી વિશે। રાજકોટની એક શાળામાં ધોરણ 12ની પરીક્ષામાં કરાવાઈ રહી છે સામૂહિક ચોરી। આક્ષેપથી મચી ગયું છે ખળભળાટ। પરીક્ષામાં ચોરી થઈ રહી છે આવો આક્ષેપ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ જ કર્યો છે। શિક્ષણ બોર્ડ સુધી સ્કૂલની ફરિયાદ થઈ ગઈ છે। ત્યારે સવાલ એ વાતનો છે કે શું ખરેખર શાળામાં કરાવાઈ રહી છે ચોરી? ધોરણ 12ની પરીક્ષામાં સામૂહિક ચોરી। બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય, પણ મેડમ દ્વારા દેખાય તોય મેડમ કાંઈ બોલે નહીં। એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં। રાજકોટની પોપ્યુલર સ્કૂલ સામે આક્ષેપ। સામૂહિક ચોરીમાં સ્કૂલની સંડોવણી। શિક્ષણ બોર્ડને કરવામાં આવી ફરિયાદ। રાજકોટમાં ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલ હાલ વિવાદમાં આવી છે। આક્ષેપ છે કે સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવી રહી છે। ધોરણ 12ની પરીક્ષામાં વોશરૂમ બ્રેકના બહાને ચોરી કરાવતી હોવાની ફરિયાદ શિક્ષણ બોર્ડને કરવામાં આવી છે। એટલું જ નહીં, એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સ્કૂલ મેનેજમેન્ટના ઇશારે સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવી રહી છે। વિદ્યાર્થી વોશરૂમના બહાને માઇક્રો કોપી લઈ ચોરી કરતો હોવાની ફરિયાદ સામે આવી છે। 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે। અમારે એકવારમાં પણ ના પાડી દે છે। બધાય પેપરમાં ચોરી તો થાય જ છે। ઇકો ને બીએ બેમાં થઈ હતી, બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી। માઇક્રો કોપીમાં 1 થી 20 MCQ હતા, 10 VSQ હતા ને બધાય પ્રશ્નના મુદ્દાઓ હતા। એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકીએ, એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકીએ। પરીક્ષા સમય ચાલુ થાય ત્યારથી તો 1.5 કલાક જેવું જવા દે, પછી એના બાળકો જ વોશરૂમ જાય। અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ। અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલરવાળા છોકરાઓ છે જ તે, ને એ એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય। અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય, પણ મેડમ દ્વારા દેખાય તોય મેડમ કાંઈ બોલે નહીં। આ શાળામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેઓ જ હાલ આવા આક્ષેપ કરી રહ્યા છે। પોપ્યુલર શાળાના જ વિદ્યાર્થીઓ કે જેમનો તેમની જ શાળામાં નંબર આવ્યો છે તેમને ખુલ્લેઆમ ચોરી કરવા દેવામાં આવી રહી છે, જેથી હવે સમગ્ર ચોરી કાંડમાં સીસીટીવી તપાસની વાલીઓએ માંગ કરી છે। અને પોપ્યુલર સ્કૂલમાં ભણું છું। આ છેલ્લા 2 પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે। પહેલાં મને શંકા ગઈ કે કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપી લઈને બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પણ એના એક હારે 2-3 ને જવા દે છે। એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સમગ્ર કાંડમાં શાળાના સંચાલકો, સુપરવાઇઝરની પણ મિલીભગત છે। વિદ્યાર્થીઓ આ અંગે સત્વરે પગલાં લઈ ન્યાયની માંગ કરી રહ્યા છે। અમને ન્યાય મળવો જોઈએ। અમે 3-4 વાગ્યા સુધી રાતે વાંચી, આખી રાત મહેનત કરી તો અમારો શું વાંક? એ બધા ચોરીથી પાસ થાય, અમે મહેનતથી પણ પાસ સરખા નથી થઈ શકતા। અમારે માર્ક જોઈ છે। સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા। જિલ્લા શિક્ષણાધિકારીએ ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી। હાલ કોઈ ગેરરીતિ આચર્યાનું સામે ન આવ્યું હોવાનો જિલ્લા શિક્ષણાધિકારીનો દાવો છે। આગળ સમગ્ર મામલે સીસીટીવી તપાસવામાં આવશે અને જો ગેરરીતિ જણાશે તો શાળા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। 3 દિવસ પહેલાં અમારી પાસે એક મેલ આવેલો છે અને જેમાં એવું કહેવામાં આવેલું હતું મેલની અંદર કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે। ત્યારબાદ અમે અમારા ઝોનલ અધિકારીશ્રીઓ, અમારા વર્ગ 2ના તમામ અધિકારીશ્રીઓ, લોકલ અમારી સ્કોડ તમામે જઈને આ બાબતે અમે સારી રીતે ઝીણવટભરી તપાસ કરી છે, પરંતુ એવી કોઈ ચોરીની ઘટના અમારી સામે પ્રાથમિક તપાસમાં અત્યારે આવતી નથી। પરંતુ સીસીટીવીના વ્યુઇંગની અત્યારે કામગીરી ચાલુ છે। સીસીટીવી વ્યુઇંગ થયા બાદ જો અમને એવું જણાશે કે આ શાળાએ જો આવી કોઈ ગેરરીતિ આચરી હશે
તો શાળા ઉપર અમે કડકમાં કડક કાર્યવાહી કરશું. શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી ખુલાસો કર્યો છે કે આ તેમની શાળાને બદનામ કરવાનું કાવતરું છે. શાળાનું પરીક્ષાનું કેન્દ્ર અન્ય જગ્યાએ આપવા પણ શાળાએ તૈયારી દર્શાવી છે. આમ હાલ તો પરીક્ષામાં ચોરી કરાવવાની વાતથી સ્કૂલ ઇનકાર કરી રહી છે. ડીઈઓએ પણ હાલના તબક્કે સ્કૂલને ક્લીન ચીટ આપી દીધી છે. ત્યારે હવે સીસીટીવીના ફૂટેજથી જ સત્ય સામે આવી શકે છે. સ્કૂલમાં ચોરી થાય છે કે નહીં, આ વાત હવે સીસીટીવી કેમેરાના ફૂટેજથી સ્પષ્ટ થઈ શકશે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી9.